આ વખતે પતંગમાં વેરાયટી બરેલીની પતંગ આવેલી છે અને પંજાબી પતંગ આવેલી છે, પંજાબના પતંગ. આ એરિયા કેમ ફેમસ છે પતંગ માટે? આ એરિયા આખા ગુજરાતની અંદર, દિલ્હી દરવાજા, ફતેહ બજારની અંદર બધા કંઈના લોકો, ગામડાઓના લોકો બી અહીંયા ઘરે ખરીદી કરવા માટે આવે છે. કેટલી દુકાનો છે? આશરે અહીંયા ઘરે 30 થી 35 દુકાનો છે બધા. અને ખાસ કેટલા વર્ષથી તમે કામ કરી રહ્યા છો પતંગ? અહીંયા ઘરે છેલ્લા 50 થી 60 વર્ષથી અમે ધંધો કરીએ છીએ. અમારી લગભગ ત્રીજી પેઢી ચાલે છે. કેવું લાગે છે ઉત્તરાયણનો તહેવારને ભીડ આવે? આ વખતે હજુ કંઈ ગરાગી ખુલી નથી, બરાબર. હવે આ 1લી તારીખ પતી છે, 1લી તારીખ પછી હવે આ શનિ રવિથી ગરાગી ચાલુ થઈ જશે. કેટલા રૂપિયાની પતંગ છે? અત્યારે મિનિમમ પતંગ 5 રૂપિયાથી મારી ને એક પતંગ લગભગ 30 થી 40 રૂપિયા સુધીનો એક પતંગ છે. અને ખાસ કરીને અહીંયા શું નવું આવ્યું છે? અહીંયા નવું દોરીમાં આવ્યું છે, એક પંજાબી દોરી આવેલી છે, રોયલ બરેલીની બનાવેલી આવે છે, પંજાબી દોરી આવેલી છે. બીજી બરેલીની છે, પછી ડબ્બામાં શિવમ છે, યોદ્ધા છે, RD1 છે, સ્કાય ફાઇટર છે, પછી નવી વેરાયટીમાં બિગ બોક્સ આવેલી છે. પંજાબી પતંગનું અને બરેલીનું પતંગનું શું ભાવ છે? પંજાબી પતંગનો અત્યારે 25 રૂપિયાથી મારે ને 140 સુધીનો પતંગ છે. પછી બરેલીનો પતંગ અત્યારે લગભગ 20 રૂપિયાથી મારી ને 50 રૂપિયા સુધીનો પતંગ. ક્યાંથી લોકો આવે છે અહીંયા ખરીદી કરવા? અહીંયા લોકો કંઈથી ગામડાઓમાંથી આવે છે ને બધી જગ્યાએથી, આખા અમદાવાદ શહેરમાંથી, બહારથી, સુરતથી, બરોડાથી. પછી ઘણા લોકોને રોજીરોટી મળે છે આ જગ્યાએ. આની અંદર દરેક નાના વર્ગના જે કર્મ હોય એ લોકોને બધા રીતનો નાનામાં નાનું એમનું રોકાણ થઈ શકે ને ધંધો રોજીરોટી કરી શકે. હું થલતેજથી પતંગ લેવા આવી જશું હાર્દિકભાઈના ત્યાં. અહીં સારી ક્વોલિટીની પતંગ મળે છે, બરેલીની મળે. 5000 મેં દોરી લીધી શિવમની, ખૂબ સારી છે. હું ઉત્તરાયણ સારી રીતે મનાવું છું મારા ભાઈબંધો જોડે. આ વખતે નવી વેરાયટીમાં બરેલીની પતંગો, ફેન્સી વેરાયટીવાળી ડિઝાઇન, અલગ અલગ ડિઝાઇનવાળી પંજાબી પતંગોનો વેપાર થાય છે. વર્ષોથી લોકો સિઝનેબલનો વેપાર કરે છે. આપણી ગુજરાતી પતંગની અંદર એવું છે કે સાદી સિમ્પલ ડિઝાઇન હોય છે અને આની અંદર બધી એક્સ્ટ્રીમ ડિઝાઇન આવે છે, નેક્સ્ટ લેવલની હોય છે. મેં ગુજરાતી પતંગ અને પંજાબી પતંગમાં ડિફરન્સ ઘણો બધો હોય છે. બરાબર. બીજું આના સિવાય હા, પ્રિન્ટવાળી ડિઝાઇન, બરેલીની ડિઝાઇન આવે છે, બધી અલગ અલગ બરેલીની કમાન, ફેન્સી કમાનવાળી પતંગો વેચાય છે. હા, આ વસ્તુ આ વખતે ટ્રેન્ડિંગમાં છે બધું. બીજી પંજાબી ડિઝાઇન આવે જે 2-3 દિવસમાં સ્ટોક આવવાનો છે. બરેલી પતંગનો રેટ હોય છે 20 રૂપિયાથી સ્ટાર્ટ થાય પતંગનો, તો 50 રૂપિયા સુધીની પતંગ આવે છે. ત્યારે પંજાબી પતંગ થોડી કોસ્ટલી આવે છે, જેનો 70-80 રૂપિયાથી સ્ટાર્ટ થાય તો 200 રૂપિયા સુધીની આવે છે. મોટી સાઇઝની પતંગ આવે રહી. બીજી આપણી અમદાવાદની પતંગ આવે છે, રામપુરના અને જોધપુરના કારીગરો બનાવે છે. એ 6 રૂપિયાથી સ્ટાર્ટ થાય તો 200 રૂપિયા સુધીની પતંગ આવે. ઓટોમેટિક ઉડવાવાળી પતંગ આવી છે, જેનો 200 રૂપિયા રેટ છે. જે નાના બચ્ચાઓનો પતંગ ઉડાડતા ના આવડતી હોય એના માટેની પતંગ જે ડાયરેક્ટ પતંગ ઉડે એના છે. હા, દર વખતે જે બનાવીએ એમ આ રીતે બી બનાવીએ, પણ આ પેલી બજારમાં કંઈક પંજાબના અને બરેલીની પતંગ આવી છે કંઈ, તો એ ટ્રાય કરીશું આપેલી અમે. અને જો છોકરાઓ માટે, જેમ કે નાના બાળકો માટે, એટલે ધારદાર દોરીઓ અને જે આંગળે કપાઈ જાય એના માટે ઓટોમેટિક પતંગ બી આવી છે ત્યારે બજારમાં. હા, મોંઘી તો છે જ. હા, મોંઘવારી કારણે મોંઘી તો છે જ, પણ શું કરે, પતંગ શોખ છે તો શોખ તો હવે મોંઘા હોય કે સસ્તા હોય લેવા તો પડશે જ. અને જેમ કે નાના બાળકો હોય, નાના બાળકો માટે બી હવે એમના માટે બી જીદ કરે એટલે લેવા તો પડે જ. ઓટોમેટિક પતંગ આ ફરી આ વર્ષે નવી આવી છે બજારમાં, તો એ ઓટોમેટિક લઈશું. જેમ કે છોકરાઓને આંગળીઓ ના કપાય હાથની, એના માટે ઓટોમેટિક પતંગ લઈશું આપણે.